હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ પ્રિપેરેશન એક યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું MGVCLના એક નવા આવેલા રિઝલ્ટ વિશે. મિત્રો, આ ચેનલમાં જો તમે હજુ નવા છો તો તમે જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે આ ચેનલમાં આપણે દરેક ભરતી પ્રક્રિયાઓ વિશે રિઝલ્ટ, અપડેટ, મેરિટ અને તૈયારીને લગતા જે છે વિડીયો આપણે મૂકતા રહીએ છીએ. અને સાથે સાથે મહત્ત્વપૂર્ણ બાબતો કહી શકાય કે એમાં કોઈ રિઝલ્ટ આવ્યું છે તો એમાં કઈ પ્રકારની જે છે સંકળાયેલી મહત્ત્વપૂર્ણ બાબતો છે એના વિશે આપણે જરૂરથી એનાલાઇઝ વિડીયો પણ મૂકીએ છીએ. તો હજુ તમે જો ચેનલમાં નવા હોય તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મિત્રો, આ વિડીયો જે છે એમાં અંત સુધી બનાવી રહેજો, કેમ કે આ વિડીયો જે છે એ MGVCLની નવા આવેલા રિઝલ્ટ વિશે છે. વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનું હમણાં જે સિલેક્શન લિસ્ટ પડ્યું, બરાબર, એક્સ એપ્રેન્ટિસ લાઇનમેન માટેનું 21/6/2023ના દિવસે. તો આ જે છે PDF તમે જોઈ શકો છો, એક પ્રકારની યાદી છે, બરાબર. શેની યાદી છે? તો જે એક્ઝામ લેવાઈ હતી લાઇનમેન માટેની, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટેની, બરાબર. તો એમાં જે છે GUVNL એ આ સર્કલ જે છે એ પ્રમાણે એમને સિલેક્શન પ્રોસિજર જે છે ફોલો કરી હતી અને વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે જે છે પરીક્ષા જે છે કન્ડક્ટ કરવામાં આવી હતી, બરાબર. એમાં જે છે પોલ ટેસ્ટ 4/4/2023ના દિવસે લેવામાં આવ્યો હતો અને તેના પછી એ પણ અલગ અલગ સર્કલમાં, એટલે કે બરોડા સિટી છે, બરોડા, ત્યારબાદ આણંદ, નડિયાદ અને ગોધરા એ ખાતે જે છે પોલ ટેસ્ટ રાખવામાં આવ્યો હતો. અને એના પછી જે છે કેટલીક કહી શકાય કે રિટર્ન ટેસ્ટ માટે એ લોકોને જે છે ફાઇનલ કરવામાં આવ્યા હતા. રિટર્ન ટેસ્ટ જે છે 28/5/2023ના દિવસે હતું. એ પણ અલગ અલગ સેન્ટર જે છે એમાં રોકવામાં આવેલું હતું. હવે જે જે કહી શકાય ક્લાઇમ્બિંગ ટેસ્ટ જે છે, બરાબર, પોલ ટેસ્ટ જેને કહેવાય, એ 25 માર્કનો હતો, બરાબર. એ પણ અમુક સેકન્ડ તમે ધારો કે 20 સેકન્ડની અંદર તમે જે છે એ પોલ ટેસ્ટમાં ચડી જાઓ છો, બરાબર, તો તમને 25 માર્ક મળવાપાત્ર છે, બરાબર. એ જ પ્રમાણે કહી શકાય કે જો તમને 35થી વધુ સમય લાગે છે, 35 સેકન્ડથી વધુ સમય લાગે છે, તો તમે જે છે આ ટેસ્ટમાં જે છે ડિસ્ક્વોલિફાઈડ એટલે કે ફેલ થાઓ છો, બરાબર. તો 25 માર્ક જે છે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટના રાખવામાં આવે છે અને 75 માર્ક જે છે એ રિટર્ન ટેસ્ટના હોય છે. એમ કરીને 100 માર્કનું પેપર હોય છે, બરાબર. તો તમે જોશો આ બંને કહી શકાય એમાં પાસ થયા છો તો તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે, બરાબર. આ તો થઈ એની પ્રક્રિયાની વાત, બરાબર. આગળ આપણે વાત કરીએ કે જે છે આજે જે ડિસ્ક્વોલિફાઈડ થયા છે જે ઉમેદવારો, બરાબર, એમની વાત કરીએ તો એ લોકોને રિટર્ન ટેસ્ટ માટે બોલાવવામાં આવતા નથી, બરાબર. અને રિટર્ન ટેસ્ટ 75 માર્કની હોય છે અને મિનિમમ પાસિંગ માર્ક એના 25 હોય છે, બરાબર. એટલે કે તમારે 25 માર્ક જે છે પોલ ટેસ્ટના તો લાવવાના હોય છે અને મિનિમમ રિટર્ન ટેસ્ટમાં 25 માર્ક લાવવાના હોય છે, બરાબર. તો એ પ્રમાણે આ જે છે ક્લાઇમ્બિંગ ટેસ્ટ પ્રમાણે બનતું હોય છે મેરિટ, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો પ્રમાણે જે સૂચનાઓ આપેલી છે એમાં એ જ લખેલું છે કે ભરતી પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ થાય છે, બરાબર. શરૂઆતમાં ઇનિશિયલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ જ વખતે થાય છે જ્યારે તમને જે છે પોલ ટેસ્ટિંગ માટે બોલાવવામાં આવે, બરાબર. ત્યારબાદ જે છે એના બેસિસ ઉપર જે છે એક કહી શકાય એક સિલેક્શન કેન્ડિડેટનું લિસ્ટ જે છે પોલ ટેસ્ટમાં થયા હોય એમને અને રિટર્ન ટેસ્ટમાં પાસ થયા એમનો ડેટા ફર્નિશ થાય છે, બરાબર. અને એમને જે છે સિલેક્શન લિસ્ટ એ પ્રમાણે સિલેક્શન લિસ્ટમાં એમને સ્થાન મળે છે, બરાબર. આ રીતેનું હોય છે. અને અહીંયા જે છે ડેટ પણ આપેલી છે કે 35 વર્ષથી લઈને 40 વર્ષના સુધીના રિઝર્વ કેટેગરી કેન્ડિડેટ જે છે 4/4/2023 સુધીમાં એમને જે છે એમનું કટ ઓફ રાખવામાં આવેલું છે, બરાબર. એ પ્રમાણે એમને પાસ કરવામાં આવશે. તો અહીંયા એ વાત થઈ. જો તમને એમાં કંઈ ક્વેશ્ચન હોય તો મને જરૂરથી જે છે કમેન્ટ કરજો. બાકી અહીંયા જે તમે જોઈ શકો જે પ્રમાણે 91 માર્કથી લઈને આગળ જે છે તમે જોઈ શકો છો અલગ અલગ એમના સર્કલ વાઇઝ, અલોકેટેડ સર્કલ વાઇઝ ટોટલ માર્ક આપેલા છે. સિલેક્ટેડ જે છે કયા કેટેગરી સિલેક્ટ થયા છે, કાસ્ટ એમની કઈ છે, એ બધું અલગ અલગ અહીંયા નેમ વાઇઝ આપેલું છે, બરાબર. એમનું જે છે જે નંબર છે એ પ્રમાણે આપેલા છે. પોલ ટેસ્ટનો નંબર જે છે એ પણ આપેલો છે, મેરિટ નંબર આપેલો છે, બરાબર. અહીંયા સ્પષ્ટ 148 જેટલા કેન્ડિડેટને અહીંયા સ્થાન મળેલું છે, બરાબર. અહીંયા તમે જોઈ શકશો. તો આશા રાખું તમે આ જે કેન્ડિડેટ લિસ્ટ છે એ જોઈ લીધું હશે અને તમે જો તમારો અંદર નામ હોય તો ખૂબ જ અભિનંદન છે તમને. અને આગળ વાત કરીએ કે આપણે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 148 જણાને જે છે આ સિલેક્શન લિસ્ટ છે એમાં સ્થાન મળ્યું છે. આ જે નીચે આપેલી સૂચના છે એમાં કંઈ પણ પ્રકારનું તમને કન્ફ્યુઝન હોય, ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી શકો છો. અને આ જે રિઝલ્ટ છે, આ સિલેક્શન લિસ્ટ જે છે એ કહી શકાય કે 11/6/2024 સુધી વેલિડ ગણાશે, બરાબર. ખાસ ધ્યાન રાખજો, આ ડેટ સુધી એ વેલિડ ગણાશે. ત્યારબાદ એ આપોઆપ ડિસમિસ થઈ જશે, બરાબર. નેક્સ્ટ સિલેક્શન ત્યારે જ થશે જ્યારે
આ પ્રેઝન્ટ સિલેક્શન લિસ્ટ જે છે ખાલી થઈ જશે, બરાબર. એ જગ્યાઓ ખાલી થઈ જશે ત્યારે નેક્સ્ટ સિલેક્શન કરવામાં આવશે, બરાબર. તો આના રિલેટેડ જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો જરૂરથી મને પૂછી શકો. જો તમને અપડેટ અને વિડીયો ટોપિક બંને ગમ્યા હોય તો જરૂરથી વિડીયોને લાઇક જરૂરથી કરતા રહેજો. હમણાંથી બિલકુલ ઓછી લાઇક આવે છે, બિલકુલ લાઇક જરૂરથી કરતા રહેજો અને તમારા મિત્રોને જે છે આ વિડીયો જરૂરથી શેર કરજો. અને તમે અહીંયા સુધી આવી ગયા છો તો વિડીયોને જરૂરથી વિડીયોને લાઇક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન જરૂરથી ઓન કરી દેજો, જેથી અમારા વિડીયો તમારા સુધી જલ્દી પહોંચે, બરાબર. આવા જ બીજો વિડીયો અને અપડેટ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રહેજો. અને બીજા વિડીયો પણ મિત્રો આપણે જે છે MGVCL, PGVCL, DGVCL અને UGVCLના આપણે વિડીયો મૂકેલા છે, તે પણ તમે જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ. થેન્ક યુ વેરી મચ.